પરાણે કેટલાક ટાઈમ જુએ છે, કેટલાક કેમ કે આ તો બળદિયો હમણાં આવ્યો, તો હવાના 6 વાગ્યા હતો. અમારે મસ્તીમાં આવ્યા તો ખાલી બોલું છું કે હરતાની તાળી ના પાડતા. દત્ત બાવની ભગવાન ગુરુ મહારાજ શ્રી જ્યારે રચી અને એ વખતે એટલી પ્રગટ થઈ નથી, ત્યારે નારેશ્વરમાં પાણેખા સામે પાણેખા ગામ છે, આ બાજુ વેડુ ગામ છે. ત્યાંથી એક બેન બાપુના દર્શન કરવા માટે નારેશ્વરમાં એના બાબાને લઈને આવે છે. છોકરો 6-7 વર્ષનો છે. બધા ભક્તોની અવર જવર હતી. આ એક નાનો છોકરો, એને એવી રીતે કેવી અંદરથી ઉત્કંઠા જાગી હશે તે સમયે. કેટલાક છોકરા જો આપણે મેળામાં જઈએ તો પોતાની મનગમતી ફૂગો છે, કોઈ ખાદ્ય પદાર્થ છે, રમકડું છે, એને લેવાની ઈચ્છા થાય. આ છોકરાને પોતાની માં સાથે છે અને એને દત્ત બાવની લેવાનું મન થયું. માં કહે છે, બાબરા તને તું વાંચતા આવડતું નથી, તાર શું કર્યું દત્ત બાવની? ચાલમાં હેઠ બાપજી દર્શન કરવા. સત્યમ વદ. છોકરાએ જીદ કરી. એની માએ દત્ત બાવની એને અપાવી નહીં. આપણા જેવા ભક્તો દત્ત બાવની લઈને ચાલતા જતા હતા. ત્યાં આ નાના છોકરાએ દત્ત બાવની પેલાના હાથમાંથી જૂટવી લીધી. જૂટવી લઈ સીધી દોડ કાઢી. એને એમ કે કદાચ પકડે તો કોઈ મારશે તો એવી દોડ કાઢી. આજ નર્મદાનો ઓવારો, આજ પગથિયા, નીર તો કદાચ વહેતું જશે. એમ ના કહ્યું કે આજ જલ હતું, પણ આજ ઓવારો અને આજ એનો સામેનો કિનારો. મારા બાપ આટલી બધી ગીર્દીમાંથી છોકરો દોટ કાઢીને દત્ત બાવની અંદર રાખી દોડતો સીધો પગથિયા ઉતરતો છટકી ગયો. એની માં આટલી બધી ગીર્દીની અંદર પોતાનો છોકરો ખોવાઈ ગયો છે એટલે હાઈકોત કરે છે. ઠાકોર પાસે જાય છે. ઠાકોર કહે છે, દીકરા ચિંતા ના કરીશ, તારો દીકરો તો સામે કિનારે પહોંચી ગયો છે. કેવી રીતે? માએ દર્શન કરીને ઉતાવળી થઈ. છોકરો સામે કિનારે હતો. છોકરાએ પૂછ્યું, દીકરા તું આવ્યો કેવી રીતના? ત્યારે એને કીધું, માં આ દત્ત બાવની છે ને, હાથમાં લઈને દોડતો આવતો હતો, આની પરથી ચાલીને આવી ગયો. સમજાય તો એક દત્ત બાવનીનું પત્ર, જેને તમે પેપર કહો છો, જેને છાપેલી દત્ત બાવની કહો છો, એક હાથમાં પકડીને જળ ઉપરથી જો એ દીકરો, એવી એની કેવી ઉત્કંઠા હશે, એવી એની કેવી અભિપ્સા હશે કે સીધો દોડતો મારા બાપ સામે કિનારે પહોંચ્યો છે. જો એક દત્ત બાવનીનું આટલું એક છાપેલી દત્ત બાવની હાથમાં રહીને જો જળ ઉપરથી પસાર થતો હોય તો મારા બાપ આપણું ધ્યાન ક્યાં સુધી પહોંચાડે? પણ જેવી રીતે એના હાથની અંદર આવવાથી ને જેવી દોડવાની તૈયારી, ભાન ભૂલ્યો. આપણે ભાન કરીએ છીએ ખરા, પણ સોનું ભાન ભૂલતા નથી. આપણે ધ્યાન કરીએ છીએ ખરા, શબ્દમાં રમીએ છીએ, પણ એનું ધ્યાન કરતા નથી. આપણે એનું
ગાન કરીએ છીએ, આપણે એનું ધ્યાન કરીએ છીએ, પણ ધ્યાન કર્યા પછી નિધિ ધ્યાસન કરતા નથી. મારા બાપ, એક ભેંસ જેવી ભેંસ આટલું લીલું લીલું ઘાસ ખાઈ જાય છે, સૂકું ઘાસ ખાય છે, અને ઘાસ ખાધા પછી તમે બધા તો અનુભવી છો, હું તો અભણ છું, એ બેઠા બેઠા વાગોળે છે, અને વાગોળે ને ત્યારે એ છે લીલું ઘાસ, સૂકું ઘાસ છે, પણ વાગોળશે ને ત્યારે મોઢામાંથી ફીણ ફીણ સફેદ ફીણ ફીણ બહાર નીકળે છે. મારા બાપ, એટલે ટેપ કહેવાનો મતલબ એ છે ગાન એક દત્ત ભાવની કરો, એટલે એનો મતલબ એ નથી બાપજી એમ કહેતા કે તમે બધા 52 પાઠ કરો છો અને હું એક પાઠ કરું છું. વોટ્સ ધ ડિફરન્સ? 90 વર્ષ પૂર્ણ થઈ 91માં પ્રવેશ કર્યો ને એ પણ 9નો આંક. ને એવું નથી કે દત્તભાવની 52 એટલે એક પલાઠી જ કરજો. ઠાકોરે કહ્યું યથાવકાશ રે, પણ નિત્ય નિયમ. ઠાકોરનું નામ જ્યારે દઈએ તો ઉઠત દત્ત, બેઠત દત્ત, ચલતે ફીરતે સુમરણ દત્ત, ખાવત દત્ત, પીવત દત્ત, ઠૌર કઠોર સુમરણ દત્ત. અને છેલ્લી લીટી જે છે ને મારા બાપ, એ તો જે અનુભવ હોય એને ખબર પડે. આ મુઘાની ભાષા છે. જહાં દેખો વહાં દત્ત હી દત્ત, તપસી રુજુ રંગન દત્ત. એટલે એક તપસી અમૃતલાલ નાથાલાલ મોદી, તો શું આપણે મોદી ના બની શકીએ? આપણે અવધૂત બનવાની જરૂર નથી. મારા જેવા બનાવટી ઘાઘરા પાલટા પહેરીને નારા બાળા બનાવીને કસર ઠેકાણા ના હોય, અને એક સારું